હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે કે બધા? જય માતાજી, જય રામાપીર. ફરી પાછા આપણે આવી ગયા છીએ. અમે તો તમને કેમ કે નકરા લાડવા ખાવા જઈને એવા જ વિડીયો જોવા મળશે. કેમ કે અમને લગ્નના જેવડા છે ને એની તમે વાત પૂછોમાં એવડા લગ્ન છે ને એટલે અમને તો એવા લગ્નમાં જઈને એવા જ વિડીયો જોવા મળશે. તો કાંઈ વાંધો નહીં, આપણે ફટાફટ તૈયાર થઈ જશે. જો આ બાજુ પણ તૈયાર મીંડા થવા નહીં, તૈયાર રેડી એકદમ થઈ ગયા છે. મારા વિશાભાઈ તૈયાર થઈ જશે અને હું પણ મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું. તો હવે આપણે લગ્નમાં જઈશું અને ત્યાં જઈને મળીશું. તો બના રહીજો આપણા વિડીયોમાં. કદાચ ક્યાંક અમુક જગ્યાએ ઊભા રહેવી તો વચમાં તમને કાંઈક દેખાડશું. હવે છે ને મિત્ર આપણે કોટ બોટ બધું પહેરી લીધું છે ને મસ્ત તૈયાર થઈ જશે અને હવે નીકળવાની તૈયારી કરવી છે. કેમ કે હાથ બહુ ધ્રુજે છે, અત્યારમાં નાયા ને એટલે ટાઈટ બહુ વાય છે. અને આ જો બે બાપ દીકરો બૂટને એવું હવે પહેરવા માંડ્યા છે. તો આપણે છે ને હાથ જ એવડો ધ્રુજે છે એટલે આપણે અત્યારે બ્લોગ નહીં બનાવી ક્યાંક વચમાં મળશું. તો હાલો હવે બધા જઈ ઝાડમાં ડિસ્કો કબડ્ડી વસની મિત્ર ખંભાળાની અને ગઢાળાની વિશે માવો ખાવા એ ઊભા રહી ગયા છે. કેમ કે એને જો કાંટો ખડી ગયો છે એટલે માવો ખાવા ઊભા રહી ગયા છે. અમે ટાઈટ લાગતી હતી ગાડી આપતા એટલે મેં માવો ખાઈ લઈએ ને તો ટાઈટ ઉડી જાય, કદાચ ધ્રુજી ગયો તો આખો. તો મિત્ર આંબડી ગામ છે, છોકરીઓ કેવું 26મી જાન્યુઆરી છે એટલે ડાન્સ કરે છે બહુ મસ્તીનો. મિત્ર છે ને આપણે હવે સોમલ પર ફાઇનલી પહોંચી ગયા છીએ. અને જો આયા છે સોમલ પરનું મસ્ત મજાનું તળાવ છે નંદી. જો સાબની તૈયારી થઈ રહી છે એમાં કઈ મસ્ત તૈયાર થઈ ગઈ છે. કમેન્ટ કરજો કે ભરા જઈને નામ જો તો જાન તો બહાટી લીધી ગઈ છે સાબ લઈ અને એમે આવ્યું ઈ આમ ગયા અને એમે સેડા ધાબા ઉપર. તો ધાબા ઉપર આવ્યો છે કે હજી આપણને તો ટાઈટ ઉડી નથી, બહુ ટાઈટ છે. આને તો ઉડી ગઈ છે પણ આપણને નથી ઉડી. અને હમણાં મહેમાનો જે આયલા આવે છે પછી ઘડીક અહીંયા ધાબા ઉપર જમાઈ ગઈ. પછી છે ને ઠેઠ ડીજે ને એવું ચાલુ થાય ને પછી ડિસ્કાની બહાટી બોલાવી.
ડેકોરેશન છે એમ જો કે એવડું હેવી મોટું ડેકોરેશન કર્યું છે એટલે આપણે ધીમા ધીમા આવે કેમ કે કેવડું મોટું ડેકોરેશન કરેલું છે છોકરો અને જોવી કેવડું ડેકોરેશન છે એ તમને બતાવું આવું ડેકોરેશન પહેલી વાર જોયું છે સેલ્ફી લઈ લેવી બધા કા જો અમારા છોકરા આવા વીણી હોય એટલે જાતબાત આવે પણ વીણી લે કા ભાઈ હવે ઘડી ઘરે જઈને ઉડાડવાનું જો આ તૈયાર થઈ ગઈ મસ્ત મજાની બોલ કાક બોલ લાઈક કરો કે બોલ લાઈક કરો મને આવડતો એટલે અમારે છોકરો નાનકો નાનકો કેવો ફૂગે રમે છે જો મસ્તી મજાનો ઓહો ઓહો નામ તો આવડતું નથી જો આપણે હવે જમવા બધા ભેગી ગયા છે આવું કાંઈક જમવાનું છે गेट से तो आओ का गेट से हाली आई तो मजान वरी वरी केવું મસ્ત મજાનું એકદમ સકાળ શણગાર્યું છે અને હવે આપણે જઈએ ધીમા ધીમા માંડવા કોઈ તો માંડવામાં કેવું શણગારેલું છે એ તમને જોવા મળી જશે તો હાલ આવો માંડવા આવજો હવે અત્યારે ઠેઠ આવી ગયો માંડવો તો અહીંયા છે માંડવો હવે જો આ વરાજાને શું કહેવાય પૌણેતર ચાલુ છે ઉતાર લે ઉતાર કે હાલા બને કોને ખાવ આસો સુનો રાખી બને કાય તા બને જો પણ ફોટા શૂટિંગ હાલે છે કુવારા બહુ મસ્ત છોડી છોકરો છે તો ફાઇનલી મિત્ર આપણે હવે ઘરે પહોંચી ગયા છે અને અહીંયા જો માતાજીના દર્શન કરી લો આજે આઠમ છે ને હવે જો નિવેદ પણ આપણે ચડી ગયા છે બધા મસ્ત મજાના અને હવે બધી પરસેદી બની ગઈ છે અને હવે આપણે છે ને ખીચડી છે ને હવે આપણે તલવટ છે હવે આપણે છે ને ડોહલીમાંના ચોખા જો આવ્યા છે ડોહલીમાં ને એમ પાણીયારે જુવારવી એટલે જો હવે શ્રીફળ ને એવું પીયુષના પપ્પા વધેરવા માંડ્યા છે તો આપણે ડોહલીમાંના ચોખા પાણીયારે થાય છે આ ચોખા છે ને આપણે બહારના માણસોને કોઈને નહીં ખાવાના એની પરસેદીને કોઈને દેવાની અમારે ડોહલીમાં છે કોઈને દેવાતી નથી અને છોકરીઓને ચોખા કે એવું કંઈ ખાવાના નહીં ભૂલમાં ક્યારેક ખવાઈ ગયા હોય તો પણ માહિતી માંગી અને નાળિયેર વધેરવું પડે એવું કંઈ અમારા ડોહલીમાં બહુ ખારા છે તો ગુવારમાં મીંડા છે
તો હવે આપણે ફાઇનલી નિવત જુવારાઈ ગયા છે અને જો આ અમારા હાહરાને એ બધા આમ પૈયા લાગવી છે અને માતાજીને પૈયા લાગવી છે. તો બધા દર્શન કરી લો, અમે દર્શન પણ કરી લેવી. તો ફાઇનલી હવે આપણે પગે લાગી લીધું છે અને હવે મારા હાહુની બાકી છે તો એ હવે દર્શન કરી લે. વિશ્વાસ તું પગે લાગ્યો કે નહીં? બધાય પગે લાગી લીધું છે, એમ જ હવે બાકી સીવી. આ છે મારા જેઠાણી, એને તો તમે બધા ઓળખતા જ હશો. અમારા ઋષિતભાઈ ક્યાંય હેઠા નથી બેસતા, હંખ નથી લેતા, પોરો નથી મારતા ક્યાંય. ઘડિયા ઘડિયા આ વિષમાં આવી ગયો. દાંત કેવો કાઢે છે. એના પપ્પા આવે હવે અમારા પિયુષભાઈ ને માતાજી પણ આવી ગયા છે. આમ જોઈ લે. આમ જો આમ જો. કેવા બગડાટી બોલાવે છે. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીની પ્રસાદી લીધી અને હવે આપણે ઘરે આવ્યા છીએ. જો કે અમારે ઘરે જ માતાજી છે, ઘરે જ બેઠા છે, મઠ છે. તમે તો ઘણીવાર અમારા વિડીયોમાં જોવો છો, ઘણીવાર આપણે બતાવ્યા છે. હીરામાં જઈએ એટલે તો બતાવી જ માતાજી બેઠા છે, ત્યાં જ આપણે નિવેદ કરવી છે. તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને લગ્નમાં ગયા હતા, તમને બતાવ્યું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને કહેજો. હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર. હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.